ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 12 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. આપ જાણો છો તેમ માગશીર માસ શરૂ થઈ ચૂક્યો છે વિક્રમ સંવત 2072નો. અને ગ્રહમાનની આપણે વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ વૃશ્ચિક રાશિમાં શનિ સાથે બિરાજમાન છે, જે આગામી 16 તારીખ સુધી રહેનાર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સૂર્ય અને શનિ પિતા પુત્ર હોવા છતાં બંને વચ્ચે વિરોધાભાસ છે. અને આ બંને ગ્રહો જ્યારે એક જ ખાનામાં એક જ જગ્યાએ યુતિ કરે છે, સાથે રહે છે, ત્યારે વૈશ્વિક સ્તરે ઘણી બધી તકલીફો જોવા મળે છે. ખાસ કરીને તકલીફ એટલા માટે છે કે વૃશ્ચિક રાશિ એ મંગળના ઘરની રાશિ છે. મંગળના ઘરની રાશિમાં જ્યારે શનિ મહારાજ પ્રવેશે છે ત્યારે વૈશ્વિક સ્તરે ઘણી બધી ઉથલપાથલ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ત્યારે સૂર્ય અને તુર્કીના પ્રશ્ને સમગ્ર વિશ્વની અંદર શીત યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને દરરોજ અનેક યુદ્ધના અને અનેક બોમ્બ મારાના સમાચારો આપણે જોઈએ છીએ. શનિ મહારાજ હજી આગામી 2016માં પણ વૃશ્ચિક રાશિમાં જ રહેનાર છે. પરંતુ નજીકના ભવિષ્યની વાત કરીએ તો સૂર્ય અને શનિની યુતિ આગામી 16 તારીખે છૂટી પડી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ધનુ રાશિમાં બુધ અને ચંદ્ર મહારાજની યુતિ ચાલી રહી છે, ત્યારે કન્યા રાશિમાં મંગળ અને રાહુની યુતિ ચાલી રહી છે. મંગળ અને રાહુ જ્યારે સાથે આવે છે ત્યારે પાપ કર્તરી યોગની રચના કરે છે. શુક્ર મહારાજ પોતાની સ્વરાશિ એટલે કે તુલા રાશિની અંદર અત્યારે ચાલી રહ્યા છે. ગુરુ મહારાજ સિંહ રાશિમાં છે અને કેતુ મહારાજ મીન રાશિમાં છે. આગામી સપ્તાહમાં સૂર્ય મહારાજ 16 તારીખે પરિવર્તન પામે છે અને ચંદ્ર મહારાજ સવા બે દિવસે પોતાની રાશિ બદલે છે. એ સિવાય અન્ય કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરતા નથી. હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ કે આ 12 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરની વચ્ચેનો સમય આપના માટે કેવો રહેશે. સૌપ્રથમ વાત આપણે કરીએ મેષ રાશિ, મેષ અલ ઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મેષ રાશિના જાતકો નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે. તમારા રાશિ સ્વામી રાહુ સાથે હોવાથી થોડું માનસિક ઉચાટ જોવા મળે, ઉશ્કેરાટ જોવા મળે, આવેશ જોવા મળે. આ સપ્તાહની અંદર મારી તમને સલાહ છે કે તમારા આવેશ અને ગુસ્સા પર તમારે નિયંત્રણ રાખવું પડશે. સમયાંતરે તમને લાભ થયા કરશે, પરંતુ જો તમારા વાણી વર્તનમાં તમે ચૂકશો તો એનું નુકસાનનું ભરપાઈ પણ તમારે કરવી પડશે. ખાસ કરીને સ્ત્રી વર્ગે થોડું સંયમથી ચાલવું પડશે. વેપારી વર્ગને પણ નુકસાન ન થાય એનો ખ્યાલ રાખવો પડશે. નોકરિયાત વર્ગે કોઈ પણ જગ્યાએ સહી સિક્કામાં કરવામાં ખ્યાલ રાખવો પડશે અને વિદ્યાર્થી વર્ગે આગામી ઉચ્ચ અભ્યાસ માટે વધારે તકેદારી કેળવવી પડશે. ત્યારબાદ વૃષભ રાશિ, વૃષભ બહુ, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે તુલા રાશિમાં સ્વરાશિમાં ચાલી રહ્યા છે, જે વૃષભ રાશિના જાતકો માટે સારું છે. તમામ પ્રકારના ભૌતિક સુખ સગવડ તમને પ્રાપ્ત થાય. તમે નવી વસ્તુની ખરીદી કરી શકો, પરિવાર સાથે આનંદ પ્રમોદ માણી શકો. ખાલી આ સપ્તાહની અંદર તમારે ખ્યાલ એટલો રાખવાનો છે કે તમારે અન્યની જામીનગીરી કે વાદ વિવાદમાં પડવાનું રહેતું નથી. તમારી પ્રગતિ સુનિશ્ચિત છે, માટે તમે આગળ વધી શકો છો. ખાસ કરીને વેપારી વર્ગને ખૂબ લાભ થશે. સ્ત્રી વર્ગ માટે પણ ઉત્સાહજનક સમય છે. વિદ્યાર્થી વર્ગને પણ બરકર આપતો સમય છે. ત્યારબાદ મિથુન રાશિ, મિથુન ક છ ગ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે ધન રાશિમાં ચાલી રહ્યા છે, ગુરુના ઘરમાં ચાલી રહ્યા છે, ચંદ્ર સાથે છે. ચંદ્ર અને બુધ પણ પિતા પુત્ર છે અને એમને પણ ભળતું નથી. થોડો વિરોધાભાસ તમારા જીવનમાં જોવા મળશે. તમારા વિચારોની અંદર કેટલાક વિરોધાભાસ જોવા મળશે, જેને તમારે ખુદે જ જોઈને નિકાલ કરવાનો રહેશે. ચોક્કસ એક નીતિથી તમે ચાલશો, ચોક્કસ એક વિચારધારાથી ચાલશો તો તમારી જીત થશે. અઠવાડિયાનો મધ્ય ભાગ થોડો કઠિન છે, પરંતુ એકંદરે સપ્તાહ તમારા માટે સારું છે. ખાસ કરીને વેપારી વર્ગને ખૂબ લાભ થાય એવું છે. નોકરિયાત વર્ગ માટે પણ સારું છે. સ્ત્રી વર્ગને પણ મધ્યમ ઉપરાંતનું ગણી શકાય. વિદ્યાર્થી વર્ગ માટે પણ સારું છે. ત્યારબાદ કર્ક રાશિ, કર્ક ડ, જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અત્યારે ધન રાશિમાં ચાલી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆત તમારા માટે મધ્યમ છે, પરંતુ મધ્ય ભાગ અને અંત ભાગ તમારા માટે ખૂબ સારા છે. વારંવાર તમારો મૂડ જે ચેન્જ થાય છે એને તમારે થોડું સંયમ રાખવાની જરૂર છે. એક નિશ્ચિત મૂડથી, એક નિશ્ચિત વિચારથી તમે ચાલશો તો આગામી સપ્તાહની અંદર તમારા માટે ઘણા બધા સારા સમાચાર આવી શકે છે. ખાસ કરીને દૂર દેશથી તમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. જે લોકો આયાત નિકાસ વિદેશ વેપાર સાથે સંકળાયેલા છે એમના માટે પણ સમય ખૂબ શુભ છે. કલ્પનાશીલ લોકો જે કલ્પનાશીલ જગત સાથે જોડાયેલા છે, માર્કેટિંગ વગેરે વ્યવસાય સાથે જોડાયેલા છે, એમના માટે પણ આ સમય સારો છે. ત્યારબાદ સિંહ રાશિ, સિંહ મઠ, જેના સ્વામી સૂર્ય મહારાજ છે. સૂર્ય મહારાજ અત્યારે શનિ સાથે ચાલી રહ્યા છે. સિંહ રાશિના જાતકો થોડી માનસિક પરેશાની અનુભવી રહ્યા છે. જે નોકરિયાત વર્ગ છે એને થોડી પરેશાની થઈ રહી છે. ઉપરી અધિકારી સાથે બોલચાલ થઈ રહી છે. યોગ્ય કામ ધાર્યા સમયમાં પતતા નથી. આ બધા પ્રશ્નો સિંહ રાશિ અત્યારે ભોગવે છે. પરંતુ 16 તારીખ પછીનો સમય તમારા માટે સારો છે, કારણ કે તમારા રાશિ સ્વામી શનિથી છૂટા પડી રહ્યા છે. અવશ્ય મિનારક શરૂ થઈ રહ્યા છે, કમૂરતા શરૂ થઈ રહ્યા છે, તો પણ તમારા માટે પહેલા કરતા 16 તારીખ પછીનો સમય સારો રહેશે. ત્યારબાદ કન્યા રાશિ, કન્યા પઠણ,
જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે ચંદ્ર સાથે ધન રાશિમાંથી ચાલી રહ્યા છે. ખાસ કરીને